તડકામાં કાળી થઈ રહી છે ત્વચા તો જલ્દી આ કરી લો. બ્લેક ટીને રૂમાં ભીંજવીને સ્કિન પર લગાવવાથી રંગ ગોરો થાય છે અને એને પીવાથી ટોક્સિન દૂર થઈને રંગ ગોરો બને છે. એલોવેરા જેલ. એલોવેરા જેલને ચહેરા પર લગાવીને ઠંડા પાણીથી ધોઈ દેવાથી ત્વચા ગોરી બને છે. એલોવેરા જ્યુસ પીવાથી ચહેરાની ચમક વધે છે. નાળિયેર પાણી. નાળિયેર પાણીને કોટનની મદદથી ચહેરા પર લગાવીને 10 મિનિટ પછી એને ધોઈ લો. નાળિયેર પાણી પીવાથી ટોક્સિન પણ દૂર થાય છે અને ત્વચાનો રંગ નિખરે છે. લીંબુનો રસ. લીંબુનો રસ ગુલાબજળમાં મેળવીને ચહેરા પર લગાવવાથી કાળા ધાબા સાફ થાય છે અને રંગ પણ ગોરો બને છે. દાડમનો ફેસ માસ્ક. સ્કિનની દરેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. દાડમનો ફેસ પેક સ્કિન ટોન સુધારવાનું કામ કરે છે. દાડમના રસમાં રહેલી હાઇડ્રેટિંગ શક્તિ તમારી ત્વચાને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે. આ સાથે દાડમ દાણામાં પૌષ્ટિક તેલ એપિડર્મિસ સ્કિનને બેસ્ટ બનાવવાનું કામ કરે છે. દાડમમાંથી તમે ફેસ માસ્ક બનાવો છો અને ફેસ પર લગાવો છો તો સ્કિન મસ્ત થઈ જાય છે. તો જાણો દાડમનો આ ફેસ માસ્ક કેવી રીતે બનાવશો અને કેવી રીતે અપ્લાય કરશો. ચહેરાના રંગને ગોરો બનાવવા માટે હળદર એક ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય છે. હળદરનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી હળદર નાખો. આ પછી લીંબુનો રસ અથવા દૂધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સરખી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી ધોઈ લો. ચહેરાને ગોરો બનાવવા માટે હળદરની સાથે બેસનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ચહેરા પરથી વધારાનું તેલ અને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. ગોરા બનવા માટે તમે ચણાના લોટનો ફેસ પેક લગાવી શકો છો. મધ અને લીંબુનો ફેસ પેક પણ ચહેરાને ભેજ અને તાજગી આપે છે. મધમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને સાફ કરેલા ચહેરા પર સરખી રીતે લગાવો. આ ફેસ પેકને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરા પર તાજગી આવશે અને તમારી ત્વચા ચમકદાર બનશે. જો તમારા ચહેરા પર કરચલીઓ છે અથવા ત્વચાનો રંગ કાળો છે તો બાફેલા બટેકાની ફેસ પેક તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ માટે બાફેલા બટેકાની છાલ કાઢીને તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી ક્રીમ મિક્સ કરો. આ પછી આ ફેસ પેકને લગભગ 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. સુકાયા પછી ચહેરો ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ લગાવો. જો તમારી ત્વચા તેલી છે તો પછી આ પેકમાં ચણાનો લોટ મિક્સ કરો. સંતરાની છાલનો પાવડર ખૂબ જ અસરકારક ફેસ માસ્ક બને છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ચહેરાનો ગોરો રંગ મેળવવા માટે કરે છે. સફરજન ખાવામાં જેટલો પૌષ્ટિક હોય છે તેની છાલ પણ ગોરી ત્વચા મેળવવા માટે સૌથી સારી સ્કિન ટ્રીટમેન્ટમાંથી એક છે. સફરજનની છાલને પાણીમાં નાખીને ઉકાળી લો. પછી ઠંડુ થવા બાદ તેને ચહેરા પર લગાવો. તેનાથી રંગત વધવાની સાથે જ ચહેરામાં ચમક પણ આવશે. દરેક લોકોને કોફી પીવાની ગમતી હોય છે. કોફીનો ઉપયોગ તમે ચહેરા ચમકાવવા માટે પણ કરી શકો છો. કોફીમાં થોડું ગુલાબજળ મિક્સ કરો અને આની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. આ ડેમેજ સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે.
ચહેરા પર નિખાર લાવવા માટે ચોખા સૌથી બેસ્ટ છે. ચોખાના લોટથી તમે ફેસ પર સ્ક્રબ કરો છો તો ડેડ સેલ્સ નીકળી જાય છે અને સ્કિનને અંદરથી પોષણ મળે છે. આ સાથે તમારા ફેસ પર મસ્ત ગ્લો આવે છે. સરસિયાનું તેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે. સરસિયાનું તેલ નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે. આમાં રહેલા તત્વો ત્વચા પરની ગંદકી અને બેક્ટેરિયાને ઊંડાઈથી સાફ કરે છે. ટમેટામાં ભરપૂર માત્રામાં વિટામિન સી જે ત્વચા માટે એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે અને ત્વચાનો રંગ નિખારવામાં પણ મદદ કરશે. ટમેટાની એક સ્લાઇસ લઈને તેનો જ્યુસ બનાવી લો. હવે આ જ્યુસને દાગ ધબ્બાવાળી જગ્યા પર 10 મિનિટ સુધી લગાવીને રાખો. હવે ત્વચાને પાણીથી સાફ કરીને દાગવાળી જગ્યા પર મોઇશ્ચરાઇઝર લગાવો. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ દાગ ધબ્બોને દૂર કરીને સ્કિનને ક્લિયર અને બ્રાઇટ બનાવવા માટે ઉપયોગી છે. 2 ટેબલસ્પૂન દૂધ લઈને તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. ડાર્ક સ્પોટ એરિયા પર દૂધને લગાવીને થોડી મિનિટો સુધી હળવા હાથે સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આ પ્રક્રિયાને દિવસમાં 2 વખત કરવાથી તમને ત્વરિત રિઝલ્ટ મળશે. 4 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી ચંદન પાવડર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી કાકડીનો રસ અને 1 ચમચી કાચું દૂધ. આ બધાને બરાબર મિક્સ કરીને આખા શરીર પર પેસ્ટની જેમ લગાવો. 2 ચમચી મુલતાની માટી, 1 ચમચી કાચું દૂધ, 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી નાળિયેર પાણી મિક્સ કરીને કાળા ગરદન પર લગાવો. 15 મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં 2 વાર આ પ્રયોગ કરવાથી ગરદનની ચમક આવે છે. પપૈયાની પ્રકૃતિ ભલે ગરમ માનવામાં આવે છે, પરંતુ તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ હોય છે. એટલા માટે પપૈયું ખાવાની સાથે તેને લગાવવાના ઘણા ફાયદા છે.